જો ભરવા લગાડી દીધી ગાડી. અંધારું ધોમ છે. ટ્રાફિક લાગી ગયો જોરદાર. ભરૂચ જડેશ્વર બ્રિજ નીચેથી લીધી તો નીચે જામ ટ્રાફિક ભટકી ગયો. કોસંબાનો બ્રિજ હજી આગળ ગયો. જો આપણી બે ગાડીઓ આવી ગઈ. આમાં ખાલી કરવાની છે. જો ઓલી ખાલી કરે. હાલો જો આપણે એને ઉદવાડા બ્રિજ પાર કરીને ઊભા હતા. એક મિત્ર મળવા આવ્યા છે. હાલો જો અહીંયા છે ને શિવ શક્તિ હોટલે બ્રિજ કરાવીએ. જો ભરવા લગાડી દીધી ગાડી. અંધારું ધોમ છે. ધોમ અંધારું છે. ધોમ જો બધી ગાડીઓ પડી છે. જો અહીંયા આપણી ગાડી ભરાઈ છે મસ્ત મજાની. અવારમાં 6 વાગ્યા ચાલુ થયું અને ડાયરેક્ટ ભરાવા લાગી ગઈ છે. લોગ સ્ટાર્ટ કરીએ ને રાતે આગળ જઈને બરાબર ને ઘણા ટાઈમ પછી. હાલો જો ફરી કરી રોલટી બોલટી લઈ લેવલ બેવલ કરીને મસ્ત મજાના હવે નીકળી ગયા છીએ. રસ્તો પાર કરી નદી બધી પાર કરી પછી મળીએ નિરાતે. કારણ કે આમાં હે ને રસ્તો બહુ ખરાબ છે. પેલા વ્લોગનો સ્ટાર્ટ કરી લે બરાબર ને મસ્ત મજાનો. તો જય માતાજી, જય મુરલીધર, જય જય દ્વારકાધીશ. કેમ શું ખબર છે? અગરબત્તી બોય ને એનો ધુમાડો બધો આવ્યો મોઢામાં એટલે એ જરાક ડરે થઈ. બીજું કાંઈ નહીં. તો દોસ્તો કેમ છો બધા? મજામાં ને મજામાં રહેજો. કારણ કે હમણાં ઘણા દિવસો પછી મળ્યા છીએ. કન્ટિન્યુ રહેજો, વાતો કરશું મસ્ત મજાની. હાઈવે ઉપર ચડીને જવાનું છે ઉમરગામ. આમાં કેમ આવી ગયા, શું કામ આવી ગયા, ટેમ્પો ક્યાં ગયો, શું થયું, બધા પ્રશ્નો ઘણા બધા હતા. ઘણા બધા કોમેન્ટો હતી, ઘણા બધા ફોન હતા. ભાઈ કેમ વિડીયો બનાવવા બંધ કરી દીધા? બંધ નથી કર્યું ભાઈ, ચાલુ જ છે પણ વેરું નથી આવતું બરાબર ને. તો ચાલો કન્ટિન્યુ રહેજો, ધીરે ધીરે બધી વાતો કરતા રહેશું. બાકી અહીંયા રસ્તો બહુ ખરાબ છે ભાઈ, એટલે અહીંયા વાતો નહીં કરી શકીએ. નિરાતે ખાડા ઠેકાડી લાવો ફટાફટ, પછી મળીએ. હાલો જો હવે નદીમાંથી ઓજ ગામમાં પૂગવા આવ્યા છે. ઓજ ગામ જો આ બાજુ ઓજ ગામ છે, ત્યાં પહોંચવા આવ્યા છીએ. સવારમાં વ્યૂ બધું થવા માંડ્યું છે. ધીરે ભાઈ મસ્ત મજાના પડ્યા જાય છે. ધીરે ખાડા ઠેકાડતા ચાલો. હજુ નારેશ્વર વાળો હાઈવે ઉપર ચડી ગયા. નારેશ્વર વાળા રોડ ઉપર, હાઈવે નહીં રોડ છે, રોડ ઉપર ચડી ગયા. પણ આમાં જો આવી હાલત છે રોડની, કારણ કે વાહન અવડા હાલે ને હાલત થઈ જાય. અને જ્યાં એક કાંટો કરાવવાનો છે, વજન કરાવી લઈએ મસ્ત મજાનો. પછી અહીંથી કર્યું છૂટ. જો વાડીનો નજારો સમજવું. ઘણા દિવસો પછી મળ્યા છીએ આપણે. સ્ટોકોને ઢગલા થઈ જો. હાલો જો હાઈવે ઉપર ચડી ગયા મસ્ત મજાના. પાલેજવાળા આવે ભરૂચવાળો પાલેજથી ભરૂચવાળો હાઈવે ઉપર ચડી ગયા. હમણાં બોલવામાં સેટિંગ નથી આવતું, કારણ કે વિડીયો ઘણા ટાઈમથી બનાવ્યા નથી ને તે બધું બખલ જનતા થઈ ગઈ. કારણ બોલવામાં અડાવરું રહી ગઈ. લોકોને કાયમ કરતા હોય ને કન્ટિન્યુ તો મજા આવે, પણ આગળનો ટાઈમ ના મળે ને વાંધો એ આવે. આપણે કહેતા રહું કે દોસ્તો ટેમ્પામાં ને એવું હતું કે આપણને સેટિંગ ના આવ્યું બરાબર ને. ટેમ્પામાં બહાર વધારે રખડવાનું નહોતું ને પછી મેળ ના આવ્યો. એના કારણે આપણે ટેમ્પો મૂકીને આપણી જૂની હતી ને એ જ ગાડી પકડી લીધી. આપણી ધમકુડી ગોવાલણ બરાબર ને. તો હાલો આજે જે દમણ જવાનું, બાકી કંઈ પ્રોબ્લેમ નથી. એ જ પ્રોબ્લેમ હતો ને હમણાં વિડીયો નહોતો નાખતો. એનું કારણ છે કે જો અટાણે છે ને ભરીને ધમધમાવીને જવાનું હોય, અને બીજો ડ્રાઈવર હતો ને હતો એકલો જ, એટલે વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ ના મળે. ઉતારવાનો તો ટાઈમ મળે પણ એડિટિંગ કરવાનો ટાઈમ નહોતો મળતો. એટલે પછી એના કારણે મેં કીધું કે ભાઈ હમણાં છે ને વિડીયો જ નથી બનાવવા, આરામ કરી લઈએ. બીજો ડ્રાઈવર આવે ને ત્યાં સુધી બરાબર. એ પ્રોબ્લેમ હતો, બાકી કાંઈ પ્રોબ્લેમ હતો નહીં. બાકી તો મોજે દરિયા ને ભાઈને જલસા શું વાત છે.
કાંઈ ના ઘટે. ટ્રાફિક લાગી ગયો જોરદાર. ભરૂચ જડેશ્વર બ્રિજ નીચેથી લીધી તો નીચે જામ, ઉપર જામ, બધું કળા ધૂળ જામ. તો જો ભરૂચ હાઈવે ઉપર ચડાવી લીધા અહીંયા નીચેથી. બાઇક પાછું નીકળ્યું યુકેનું. ઓહ, યુકે એનું પાસિંગ છે ભાઈ, જેનું હોય ને એનો. હાલો જો આ નીચે પર જામ, ઉપર પર જામ, જામી જામ. હાલો ભરૂચનો ટ્રાફિક પાર કર્યો, ટોલ નાકો પાર કર્યો ને હવે હજી આગળ ટ્રાફિક જ છે. અંકલેશ્વરના હાકડા પુલીએ ટ્રાફિક કરી બહુ રામાયણ હમણાં તો. હવે ઓલો એક્સપ્રેસ રોડ ચાલુ થઈ જાય ને તો મજા આવે, તો કંઈક ટ્રાફિક ઓછો થાય. હવે કેદી કરે, હવે થઈ તૈયાર ગયો. હવે કેદીનું મુહૂર્ત આવે, મુહૂર્ત આવી જાય ને બધું રેડી ધન થઈ જાય. ઘણી મુહૂર્ત નથી આવતું, બાકી બધું કમ્પ્લીટ છે. ટ્રાફિક 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 સહયોગ હોટલેથી ટ્રાફિક છે. ખડા જોડો ભાઈ. અહીંયા 9 વાગી ગયા. વાહે જો કાના આવે છે, કાના ભાણવાડવાળી કાના આવે, ભાણવાડવાળી કાના જો હવે ભાઈ ભાઈ. હાલો મસ્ત મજાના હવે નીકળી ગયા ટ્રાફિકમાંથી. હવે અંકલેશ્વર વાલિયા ચોકડીએ વળી થોડી ઘણી ટ્રાફિક હશે, પછી કોસંબાના હાકડા પુલિયા ટ્રાફિક હશે, પછી એક્સપ્રેસ રોડ થોડોક ચાલુ થયો છે એમાં ચડી જાઉં. હાલો જો કોસંબા પૂગવા આવ્યા છે. કોસંબા હવે ઓછો ટ્રાફિક નડીએ. કોસંબાનો એક જગ્યાએ છે હાકડું પુલિયો, ત્યાં ટ્રાફિક નડવો નડે, બાકી લગભગ વાંધો નહીં આવે. જોઈએ હવે જો ટ્રાફિક નહીં નડે તો 2 વાગ્યે ત્યાં પૂગી જાઉં ઉમરગામ. ટ્રાફિક ભટકી ગયો. કોસંબાનો બ્રિજ હજી આગળ ગયો. ટ્રાફિક આવી ગયો. શું હોય ભગવાન જાણે. ટ્રાફિક છે પેલા કંટાળી જાય છે ને ભાઈ. હાઈવે ઉપર ટ્રાફિક જ થાય છે. 10 કિલોમીટર હરખી ગાડી ના હાલે. અહીંયા કંઈક એક્સિડન્ટ લાગે. હા ક્રેન છે આગળ જો ઉપર દેખાય. ગાડી આવી ગઈ જો. કંઈક એક્સિડન્ટ છે જો. આગળવાળી ગાડી ટેમ્પો શું થયું હોય ભગવાન ને. વાહેથી ઉપાડીને જઈએ. વાહેલું બધું નીકળી ગયું. એમાં એવું હોય કે વાહેલા ટાયરો ટેમ્પાના નીકળી ગયા હતા એક બાજુના. એ ક્રેનથી ઉપાડીને સાઈડમાં કર્યો બરાબર ને, એટલે કંઈ એક્સિડન્ટ નહોતું. હા જો મસ્ત મજાના હેલા જઈએ છે ને. હવે એક્સપ્રેસ આવવાની તૈયારી થઈ ગઈ છે, તો તમને એક્સપ્રેસ રોડ પર બતાવું. કારણ કે અહીંથી આપણે એક્સપ્રેસ રોડ ઉપર ચડવાનું છે. પલસાણા ઉતર્યું બતાવીશ તમને, ચડવાનું ને ઉતારવાનું બંને. બરાબર, તો કન્ટિન્યુ રહેજો. જો આ છે ને અહીંથી એક્સપ્રેસ રોડ સ્ટાર્ટ થાય છે આપણો. એટલે આપણો નથી જોકે, બરાબર ને. અરે આપણો ના માની લ્યો કે ભીમસિંહભાઈનો જે એક્સપ્રેસ, ના ભાઈ આપણું કંઈ નથી આમાં. અહીંથી એક્સપ્રેસ ઉપર સ્ટાર્ટ, કે અહીંથી મુંબઈવાળો એક્સપ્રેસ ચડવાનું મુંબઈ બાજુ. બરાબર, તો જો આ સ્ટાર્ટ થઈ ગયો અહીંથી. પેલે સાયકલવાળા ભાઈએ પથારી કેવી ફેરવી, કેટલી બ્રેક મરાવવી પડી. આવું છે જો. હું કામ પથારી ફેરવો હો કાકા. તો જો આ એક્સપ્રેસ ટોલ નાકા હજી ચાલુ નથી થયું. હવે કાલ પરમથી થઈ જાય ચાલુ. અહીં ચડીને સામે સામું ડાયરેક્ટ ટોલ નાખો. હાલો આગળ કન્ટિન્યુ રહેજો, બતાવતા રહે હું. જે આ પોર્શન ચાલુ થઈ ગયો છે પલસાણા. આ બાજુ અંકલેશ્વર બાજુ અહીંથી હજી અંકલેશ્વર નથી ચાલુ થયો. કેમથી અંકલેશ્વર 4 વ્હીલ માટે ચાલુ છે, પણ મોટા વાહન માટે નથી ચાલુ થયું. આ બાજુ અહીંથી પલસાણા સુધી ચાલુ થઈ ગયું છે.
અને પલસાણાથી હજી નવસારી સુધી ચાલુ થવાની 1-2 દિવસમાં તૈયારીઓ છે. ફૂલ તૈયારીઓ હાલે છે. હવે કાલે થાય કે પરમ દિવસે થાય, બસ એવું જ છે. બાકી એક્સપ્રેસ રોડનો નજારો જોવો તમે, કાંઈ ના ઘટે. જો કેટલા પટ્ટા છે? 1, 2, 3 ને 4 લાઈનો છે. આ રોડ નાનો પડવાનો છે, બરાબર. આ રોડ તો એ નાનો પડી એટલે 4 પટ્ટા બનાવ્યા છે તો એ રોડ નાનો પડીએ. કાંઈક વાહન એટલું વધતું જાય છે ને ભાઈ, ગજબ બેણે. કેમ વધે છે એ જ ખબર નથી પડતી. અડધા કે ધંધો નથી, કંઈ હે નહીં, વાહનના હપ્તા નથી ભરાતા, પોહાતા નથી, ડીઝલના ભાવ અબળ્યા છે, તો વાહન વધે કેમ? કેમ વધે છે એ જ ખબર નથી પડતી. બોલો, પહેલા રાખે બીજું શું જે હોય. તાપી નદી ઉપર આવી ગયા. તાપી નદી આરસીસી રોડ કરતા જાઓ, ડામર રોડ હોય ને તો મજા આવે. આરસીસી રોડમાં શું છે, ટાયરું બહુ ઉતારે અને વરિયાય બહુ હોય. ગાડી છે ને આખી આમાં થાય. એના કરતાં આ રોડ હોય ને તો મજા આવે. ડામર હોય ને તો ડામર જેવી મજા ના આવે. હાલો એક્સપ્રેસમાંથી ઉતરી ગયા. આમ જે આવ્યા આની કમજો આવા બ્રિજમાં છે ને આવા લગાડી દીધા છે એટલે અહીંથી આમ દેખાય નહીં આગળ. અહીંયા જો આગળ ટોલ નાકો એ ટોલ નાકો અહીંયા કપાય, કારણ કે હા બંધ છે હજી, એટલે અહીંયા કપાશે. અહીંથી પર ડાયરેક્ટ પલસાણા, બારડોલી ત્યાં જવું હોય, સુરત ત્યાં મજા આવે ત્યાં તમારે જવાય, બરાબર ને. હાલો જો દોસ્તો ઉગી ગયા આપણે પલસાણા. આ બારડોલી વાળો આવી હતો, બરાબર. ને બારડોલીમાંથી હવે પલસાણા પી ગયા. પલસાણામાંથી હવે હાઈવે ઉપર ચડી ગયો. અહીંથી પલસાણા ડાયરેક્ટ ટેલર વાળો ક્યાં ગયો? આહિર વિજય બાર આહિરભાઈ છે. આહિરભાઈ કચ્છ જો મારું હોય, કચ્છ જો આહિર આય, કચ્છ જો આહિર. નવસારી પાર કર્યું, નવસારી. અને ચીખલી પકવા આવ્યા, ચીખલી. હવે છે ને જવાનું છે ભીલાડ. આ બાજુ તો બહુ ઓછો ટ્રાફિક વાળો માહોલ, આ બાજુ ઓછો હોય. વાપીમાં આવે થોડું ઘણું ટ્રાફિક, બાકી ક્યાંય નહીં હોય એટલું ટ્રાફિક. હવે વાંધો નહીં, હવે શાંતિ. બાકી રનિંગ ટ્રાફિક તો છે જ ઓલરેડી, બરાબર. એવું તો હાલ્યા રાખે, આવું તો કાયમ હોય જ. એટલે આ ના નડે, તો શાંતિથી પડ્યા જતા હોય મસ્ત મજાના. જો આપણી બે ગાડીઓ આવી ગઈ. વાહ, શું વાત છે. કેમ ઊભી? જો એ વિરામ હોટલે ઊભા હતા. કેમ લાગે બે જમકુડિયું? મૈયારણ હો. ડ્રાઈવર. આમાં આપણે વિરામ હોટલે ખાધું પીધું અને હવે નીકળીએ ખાલી કરવા. રમણગંગા નદી ભેગા વાપી ટપીલ. ટ્રાફિક જો ફૂલ પર ટ્રાફિક છે. રસ્તાનું કામ હાલતું હશે. નદી રેલવેનો બ્રિજ અમે જો આવું છે.
આ બાજુ વાપી, આ બાજુ દમણ, આગળ અને આ દમણ ગંગા નદી. ખબર ને આમાં ખાલી કરવાની છે, જો ઓલી ખાલી કરે અહીંયા કરવાની છે. આ રોડનું કામ હાલે છે, એમાં ખાલી કરવાની છે. જો જ આ દિવસમાં જઈએ આકાર મૂકવાનું ભાઈને મોરક કરાવી પછી આપણે કરીએ વાહે એ ભાઈ નીકળી જાય ને પછી બરાબર ને. હાલો મસ્ત મજાના ખાલી કરીને નીકળી ગયા ઉમરગામમાંથી. અને હવે જઈએ છીએ ટીકડી જવાનું થાય કપચી ભરવા. પહેલાં હાઈવે ચડીએ પછી મળીએ નિરાશે, બરાબર ને. જો હાલો, જો આપણે એને ઉદવાડા બ્રિજ પાર કરીને ઊભા હતા, એક મિત્ર મળવા આવ્યા છે. શું કે ભાઈ મજામાં? જય મુરલીધર. આ મિત્ર બચારા કીધું ને કહેતા હતા કે મળવું પણ અમને ટાઈમ નહોતો મળતો. અમને ના આ બાજુ આવવાનું થાય તો એ કંઈ નક્કી ના હોય, એટલે બધું ગોખડ જંત્ર થતું. તો ભાઈ બચારા મળવા આવ્યા છે, એટલે બહુ પહેલેથી આવ્યા છે, આગળ દમણથી. થોડાક હેરાન થયા છે. કઈ વાંધો નહીં, બાકી મોજમાં ને. હે તો બસ, તો હાલો કન્ટિન્યુ રહેજો. હાલો, જો અહીંયા છે ને શિવ શક્તિ હોટલ ગિરીશ કરાવીએ વલસાડ. હાલો, જો કપચી બપચી ભરી લીધી, ટાટા કરાવી બે. એક જો આગળ ઊભી ને એક આ ઊભી, બરાબર. કારણ કે કાંટા પર કપચી કેમ મળતી નથી હમણાં. કપચીવાળી એવડી ભેજા મારી હાલે ને જોરદાર. કાંઈ નહીં, હાલ્યા રાખે. આવું છે અમારું ધડબડાટીવાળું. હવે એમાં કેમ વિડીયો બનાવવા કયો, એટલે કે ચાલો હવે આ વિડીયોને એન્ડ કરી નાખીએ. બહુ ખેંચ્યા જરા, હવે આ વિડીયોને એન્ડ કરી નાખીએ. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, લાઈક કરી દેજો, બેલ આઇકનનું બટન